નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં। આજનો વિડીયો ગુજરાતી મીડિયમના ધોરણ 6 ના અંગ્રેજી વિષયમાં યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થનો પાર્ટ નંબર 14નો છે। તો શરૂઆત કરીશું એક્સરસાઇઝથી। એમાં છે અરેન્જ ધ લેટર્સ, એટલે કે આલ્ફાબેટિકલ લેટર્સ તમને આપેલા છે, એ આડાવડા છે અને તમારે ગોઠવવાના છે। એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ, એટલે કે અર્થપૂર્ણ એવો શબ્દ બનાવવાનો છે। રાઇટ અપ્રોપ્રિએટ નંબર્સ, એટલે કે જે શબ્દ બન્યો એ શબ્દનો નંબર તમને નીચે એક પિક્ચર આપેલા હશે, એ પિક્ચરની નીચે લખવાના રહેશે। તો પહેલાં પિક્ચરની નીચેના નંબર આપણે જોઈ લઈએ। ફર્સ્ટ પિક્ચર છે એ ટોમેટોનું છે, એટલે એની અંદર ફર્સ્ટ નંબર આપેલો છે। ત્યાર પછી છે પોટેટોનું ચિત્ર છે, એમાં સેકન્ડ નંબર। કબેજ છે એમાં થર્ડ નંબર। ત્યાર પછી છે ઓનિયન, એમાં ફોર્થ નંબર। સ્પિનેચ છે એમાં 10 નંબર। બીટરૂટમાં 15, કોર્નની અંદર 6 નંબર, પમ્પકિનમાં 7, બ્રિંજલમાં 5 નંબર, કકુંબરમાં 11, કેરટમાં 12 નંબર, પીઝમાં 16 નંબર, 14માં કેપ્સિકમ છે એમાં 14 નંબર, બોટલ ગાર્ડ છે એની અંદર 9 નંબર। તમને જે બુકની અંદર બીટર ગાર્ડ ભૂલથી લખાયું છે, જેનો મિનિંગ થાય છે કારેલું, પણ અહીંયા કારેલાનું ચિત્ર છે નહીં, એમાં બોટલ ગાર્ડ આવે એટલે કે દૂધી। ત્યાર પછી લેડીઝ ફિંગર છે એમાં 13 નંબર। ત્યાર પછી છે રેડિશની અંદર 8 નંબર। હવે આપણે સ્પેલિંગ જોઈ લઈએ। સ્પેલિંગની અંદર જે લેટર આપેલા છે એ આડાઅવળા થઈ ગયા છે, એને આપણે અરેન્જ કરવાના છે અને મિનિંગફુલ વર્ડ બનાવવાનું છે। તો ફર્સ્ટ નંબરનો જે વર્ડ છે એ બનશે ટોમેટો, અને એ જે ચિત્ર છે એ ચિત્ર ફર્સ્ટ નંબરનું છે, એટલે એની અંદર આપણે 1 નંબર આપેલો છે। ત્યાર પછીનો સેકન્ડ નંબરનો છે એ લેટરને આપણે ગોઠવીએ તો પોટેટોનો સ્પેલિંગ બનશે, અને પોટેટાના સ્પેલિંગની જે ચિત્ર છે એની નીચે આપણે સેકન્ડ નંબર લખવાનો રહેશે। ત્યાર પછીનો જે વર્ડ છે એ લેડીઝ ફિંગરનો છે, એટલે કે ભીંડાનું જે ચિત્ર છે ત્યાં 13 નંબર આપવાનો છે। ત્યાર પછીનું જે વર્ડ છે એ ઓનિયનનો છે, એટલે કે ડુંગળીનું જે ચિત્ર છે ત્યાં 4 નંબર આપવાનો છે। એના પછીનો વર્ડ છે પીઝ, એટલે કે વટાણા, તો વટાણાના જે ચિત્ર છે ત્યાં 16 નંબર આપવાનો છે। ત્યાર પછીનો જે વર્ડ છે એને અરેન્જ કરીને આપણે ગોઠવીને લખીએ તો એ બને છે કેરટ, એટલે કે ગાજર, એમાં 12 નંબર આપવાનો છે। ત્યાર પછી જે દૂધીનું ચિત્ર છે એ તમારે સ્પેલિંગ ખોટો છે, બીટર ગાર્ડ લખાઈ ગયું છે, તો એમાં બોટલ ગાર્ડ લખવાનો છે, એટલે કે દૂધીના ચિત્રની નીચે આપણે 9 નંબર આપવાનો છે। ત્યાર પછી કોર્ન, એટલે કે મકઈના ચિત્રની નીચે આપણે 6 નંબર આપવાનો છે। ત્યાર પછી કેપ્સિકમ જે છે એમાં 14 નંબર આપવાનો છે। ત્યાર પછી કબેજ, એટલે કોબીજમાં 3 નંબર આપવાનો છે। બ્રિંજલ, એટલે કે રીંગણ, જેમાં 5 નંબર આપવાનો છે। કકુંબર, એટલે કે કાકડી, જેમાં 11 નંબર, એટલે લાઇનસર એને ગોઠવેલા છે એ પ્રમાણે આપણે નંબર આપવાના છે। પમ્પકિન, એટલે કે કોળું, જેમાં 7 નંબર આપવાનો છે। બીટરૂટ, એટલે કે બીટ, જેમાં 15 નંબર છે। ત્યાર પછી સ્પિનેચ છે, એટલે કે પાલક છે, જેમાં 10 નંબર આપવાનો છે। અને જે લાસ્ટ છે રેડિશ, એટલે કે મૂળો, જેમાં 8 નંબર આપવાનો છે। તો આવી રીતે જે પણ લેટર છે એને આપણે ગોઠવવાના છે, અરેન્જ કરવાના છે, અને જે પણ ચિત્ર બનશે એ ચિત્રની નીચે જે નંબર છે આપણે લખવાના રહેશે। તો આ પ્રમાણે તમારે લખવાનું રહેશે। ધન્યવાદ।